અને મારી કૃતિ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલી દીકરીના પિતા જેના લેખિકા યામિનીબેન વ્યાસ, દિગ્દર્શન પણ યામિનીબેન વ્યાસ, એમણે આ કૃતિ જે લખી છે એ 12/6 જ્યારે ગયા વર્ષે એક્સિડન્ટ થયો ત્યારે યામિનીબેનના પોતાના સગા ભુવાજી માસાજી એમાં એક્સપાયર થઈ ગયા. એટલે આ વિમાનમાં તો એને બધાય મળી ગયેલા જેવું લાગતું છે ને. ઓ સાહેબ છોડી દેવડી મને હું કામ પકડેલો છે સાહેબ. હું કઈ ચોર નથી સાહેબ. હું તો મારી હોના જેવી પોલીને અહીંયા લેવા આવેલો છું. હે આ સાહેબ એવો આ વિમાનમાં આવવાની હતી. હા, મુંબઈમાં એક ઘરમાં કામ કરતી હતી ને અહીંયા અમને પૈસાઓ મોકલતી હતી સાહેબ. મને એને ઓળખવાની છે. છોડે નથી સાહેબ મને. કેદી છે આપણે બોલે છે ને. જોની મારી પૂરી નામ છે કે અમારા જોની પર લિસ્ટમાં હે આખું નામ લખોડી લક્ષ્મી ઓકાભાઈ. હા હા એ લખું એ લખી આટલી બધી લાશમાં હું કામ. આ તો જોની જાણે હોળીમાં હલવી ગયેલું લાગલું. નાટલી કરતી પોરી જોની એની ડીગલીઓ માથે વળી ગયેલી છે. ત્યારે તો કોઈ દિવાળી હલગાવતું ને તો હોય બહુ બીક લાગતી હતી ને દિવાળીમાં કોઈ ફટાકા ફોડે ને તો હોય ગરબા ભરાઈ જતી હતી. તો આટલી મોટી આગમાં તો એનું લખી તે મને બોલાવ્યો હોય, તારી માને બોલાવ્યો હોય, તારા ભાઈને હોતે બોલાવ્યો હોય. લખી તારી માને તો ખબર હોય નથી. એ તો તારા હારું ખાવાનું બનાવીને તારી રાહ જોતી હોય. તને પીછી જોવાનું અને કેટલો પણ ખોતો. હવે તારું મોડું હોય તો તને ગંગાજળ પાવું ને તારું આખું આ શરીર રેલું હોય તો તને પીછી જોવું. તારું લખી તારા ફૂલનો ગજરો લાવી નાખે. હવે હું અમારે તને આમ કરીને ફૂલ ચડાવવાના. લખી
વેરા ખેલી હે અરે લખી મારી લખી નાખલી હતી ને ત્યારે મને ઓ પપ્પા ઈમાન આ ઈમાન જોની એમ કરીને મને બોલાવતી અને મને હું ખબર કે એ જે મને ઈમાન બતાવતી હતી તે એનો ઠોકરી જવાની છે લખી તું ચાલ તો મારી હાથે ચાલ લખી આપણે ઘેરે જવાના ચાલ હે નિયાવાની હે ઓ લખી લખી ચાલ નહીં તું ઘરે જાય ચાલ કોઈ આની બહાર ચાલ હે આ તો ઉઠતી જ નથી ऊँट लगी ऊँट आम सफेद कपड़ू ओढ़ी थी तो यहाँ कहाँ होती पड़ी ये वाली जाए महाराज कहाँ होती है चार जोड़ी माए भगवान की ऊँट मारे હેલો મારું નામ છે ગૌતમ કુમાર સુવાગિયા મારી કૃતિનું નામ છે ડર જેના લેખક છે મીર પાઠક અને દિગ્દર્શક વત્સલ છે તો પ્રસ્તુત છે ટિક 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 સમય કેટલો જલ્દી પસાર થઈ જાય નહીં ઘડિયાળનો એક કાંટો સ્થિર થાય અને બીજો એની પાછળ અરે ગોળ ઘૂમ્યા જ કરે આ ગાડો બહાર પર હોય બહાર પરથી 6 પર આવશે અને 6 પરથી ફરી પાછો બહાર પર 24 કલાક એમ 24 જણા હતા મારી સાથે અને દરેક કલાકનો એક નવો જ કિસ્સો બીજા કલાકનો કિસ્સો આ ચોથા કલાક આ સાતમા કલાકનો કોઈનો ભૂતનો કોઈનો ચુડેલનો તો કોઈનો ડાકણનો 24 પછીનો નવો કલાક 25મો મારો એ 25 વર્ષ પહેલાનો અનુભવ જાણે 25 મિનિટ જ કેમ ના થઈ હોય ટિક 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 યા હું ટીવી પાસે ગયો ઓ માય ગોડ જો ભાઈ આપણે છે ને ટકાની સાથે કઈ લેવા દેવા છે જ નહીં કેમ કે મેં નક્કી કર્યું હતું કે હું કરીશ બિઝનેસ અને આ બિઝનેસ શીખવા માટે છે ને 5-6 મહિના બહારની દુનિયાનો અનુભવ લેવા જઈશ બસ બાબુ નીકળી પડ્યા નવા સમયની નવી ગતિમાં પ્રવેશ ટિક 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 ને મુંબઈ કેટલું સુંદર શહેર છે હા વાહ એમ તો મુંબઈ આવે બધા એમ હીરોઈન બનવા પણ આપણે એક પરીક્ષામાં ટકા ઓછા ને કિસ્સો ખાલી શું કરી ધંધો શીખવો છે તો કોઈ ધંધામાં નોકરી જ કરી લો હા અને આપણે બની ગયા ઢાબામાં વેટર ટિક 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 આ બોલો મેડમ શું લેશો મેંદુવડા ઇડલી વડા સાંભર વડા સાબુદાના વડા કે પછી એના સ્પેશિયલ બટેકા બટાકા વડા મેંદુવડા એક મેંદુવડા ફટાફટ ત્યાં જઈને ઘર પહોંચો મને દેખાયો એમાં એક વાંધો ए भाई तू इसने क्यों गिरा चलो कोच पैसे में
આટલી બધી ડીશો બરબાદ થાય તો નુકસાન તો સચ્ચે થાય. ભવિષ્યમાં હું એ બિઝનેસ કરીશ ને મારી સાથે પણ આવું થશે. મૂકી દઈએ આ વાંદાને બહાર મૂકી દઈએ. મેડમ આ તમારા મેન્યુવાળા એકદમ ટેસ્ટી અને એકદમ હાઈજીનિક છે. તમારા ઘઉં ટેસ્ટો પડી જશે. અરે પછી તો રોજ એ બિંદાસ इसका प्लास्टिक 7 नंबर टेबल. चश्मा वाળ. अरे सर एकदम फ्रेश चालશે. હમણાં બનાવ્યું છે. તમારે પીવો માઇન્ડ ફ્રેશ થઈ જશે તમારું. હા પીવો પીવો. એટલે બાબુએ હોશિયાર થઈ ગયા અને ભવિષ્યમાં હોટેલનો બિઝનેસ કરી શકું એટલો સક્ષમ. પછી બીજા મહિને પકડી આપણે નવી નોકરી પ્રોટીન પાવડર બનાવતી કંપની. અને આ લોકો એટલા છાપે ને કે ઘઉંના લોટમાં ખાંડનો પાવડર મિક્સ કરીને વેચે. આપણે એના હોશિયાર થઈ ગયા. એ સાહેબ આ પ્રોટીન પાવડરનો ડબ્બો લઈ લો ને. ખાલી 1000 રૂપિયાનો છે. મારી વાત સાંભળો. અહીંયા આ જુઓ તમે હા ફિલ્મોના સ્ટાર એ લોકો પણ આ પાવડર પીને. જુઓ તમે અક્ષય કુમાર, જોન એબ્રાહમ, આજકાલનો ટાઈગર શ્રોફ, સલમાન. એ ભાઈની તમને શું વાત કરું. એને વચ્ચે 1 મહિનો મારો પાવડર પીવાનું બંધ કરી દીધું ને પછી તો મહિના હાથ ધ્રુજવા લાગે, આંખે અંધારો આવવા લાગે, પગ કાપવા લાગે. આમ જાય તો ત્યાં તેમ જાય તો ત્યાં આમ અથડાય તેમ અથડાય, આમ અથડાય તેમ આમ તેમ આમ તેમ આમ તેમ ધડામ. ગાડી ફૂટપાથ કહું છું સાહેબ લઈ લો. અરે ખાલી 800 રૂપિયા આપજો ને 10 વાર આપો. લઈ લો 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 લો. હા આવો પૈસા. એ પછી 3જા મહિને કરીને બસ કંડક્ટરની નોકરી, 4થા મહિને કરી કરિયાણાની નોકરી અને 5મા મહિને કરી એક સોનીની દુકાનમાં નોકરી. આપણે બેઈમાનીના કામ પણ એકદમ ઈમાનદારીથી કર્યા હતા. અને આટલું બધું કામ કરીને આવે છે ને થયું કે કોઈ આરામ મળી નોકરી કરી. 6થા મહિને મેં પકડી એક સ્કૂલમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી. નાઇટ ડ્યુટી રાતના 9 થી સવારના 9 વાગ્યાની કરવાનું. શું સુતા જવાનું. આપણે સુતા રહીએ. પણ એક દિવસની વાત છે. બારી કોણ ખોલીને ચાલ્યું ગયું. આ થોડું વ્યવસ્થિત હશે ને એને જોયા દેખાય તો વ્યવસ્થિત જ છે. સાયન્સ લેબની તૂટેલી બારીમાંથી કોણ દેખાય. જોયા વગર અહીંયા તો એમ વિચિત્ર પ્રકારની વસ્તુઓ છે. કોઈ જાનવરની ખોપડી, કોઈ મરેલો સાપ, હાડપિંજર. કોણ છે મારી પાછળ? હું પૂછું છું કોણ છે મારી પાછળ? કોણ છે? અને ત્યાં એક મોટો અરીસો, એમાં મારું પ્રતિબિંબ દેખાઈ રહ્યું. માણસ હતો તો મારા જેવો જ, પણ ભયાનક. કેમનો? એની લાલ લાલ આંખો, રાક્ષસીધા. એ મને એની તરફ ખેંચી રહ્યો હતો જાણે એ માણસ હોય ને હું પ્રતિબિંબ. ચોર મને જવા દે. ને જોર જોરથી હસી રહ્યો હતો. ચોર મને જવા દે. એ વિકૃત માણસ, ચોર મને જવા દે. ચોર. પચીસ વર્ષ પહેલાની વાત. જાણે 25 મિનિટ જ કેમ ન રહેવાનું. એ દિવસથી આજ દિન સુધી મેં મારું મોઢું અરીસામાં નથી જોયું. હજુ રહેલા ડાકણ એ ભયાનક નથી
જો તમે તમારી જાતને અરીસામાં જોઈ લો ને તો એ ભયાનક છે. શું તમે લોકોએ આ તમારી જાતને ક્યારે અરીસામાં જોઈ છે? જોઈ છે? નહીં તો જુઓ. આજની મારી કૃતિ શિખંડીનો વિજય અને મારા વડીલો અને મારા પતિના મારા પરિવારના આશીર્વાદ સાથે રજૂ કરું છું. લેખિકા, દિગ્દર્શિકા, અભિનેત્રી ભાવના હેમંતકુમાર વકીલના શરૂ. દોડી દોડીને થાકી ગઈ છું. હું દૂર સુધી આવી ગઈ છું. આ નિર્જન જગ્યા ઉપર આજે મારે મારા જીવનો અંત લાવી દેવો છે. મારા જીવનનો મારે અંત લાવી દેવો છે. આજે હું શિખંડી, રાજા ધ્રુપદની દીકરી અને રાજા ધ્રુપદની દીકરી આજે ભગવાન શંકરનું વરદાન કે અભિશાપ એ મને જ ખબર નથી. અરે અહીં તો કોઈના પગરવનો અવાજ આવી રહ્યો છે. મારે છુપાઈ જવું પડશે. હું ક્યાં છુપાઈશ? અહીં તો છુપાવવાની જગ્યા પણ નથી. હે કન્યા, તું કોણ છે? અને આ સુકાઈને લાકડી જેવું થઈ ગયું તારું શરીર, તારા ચહેરા પર આટલી બધી ચિંતા શાને માટે છે? તું મને તારી ચિંતા કહે, હું તારી ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કરીશ. મારી ચિંતા તમે દૂર નહીં કરી શકો. હે સુકન્યા, તું મને કહે તો ખરી. તું મને કહેશે તો હું તારી ચિંતા દૂર કરવામાં તારે પ્રયત્ન કરીશ. મારી ચિંતા કોઈ દૂર નહીં કરી શકે. હે સુકન્યા, હું કુબેરનો યક્ષ છું. હું વરદાન પણ આપી શકું છું. હું મહાશક્તિશાળી છું. તું મને તારું દુઃખ દૂર કહે, હું તારું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. શું તમે કુબેરના યક્ષ છો? શું તમે મહાશક્તિશાળી છો? તો તમે મને મારું દુઃખ દૂર કરવામાં જરૂર મદદ કરશો. શું તમે મને એક શક્તિશાળી પુરુષ બનાવી શકશો? શું તમે તમારું પૌરુષત્વ અને પુરુષાર્થ મને આપી શકશો? બોલો 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 બોલો. તમે બોલતા કેમ નથી? શું તમે મને તમારું શક્તિ મને આપી શકશો? એક શક્તિશાળી પુરુષ મને બનાવી શકશો? હે કન્યા, મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. સમય જ તો નથી મારી પાસે. મારા સસરા રાજા દશાર્ણ મારા પિતા દ્રુપદ સાથે લડવા માટે અડધા રસ્તે આવીને ઊભા છે. મારા લગ્ન થયે મારી પત્ની મને છોડીને ચાલી ગઈ છે અને હું મારા શરીરથી ત્રસ્ત અહીં તહીં આ નિર્જન જગ્યા પર મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરી રહી છું. એવા સમયે મારી પાસે સમય નથી. બોલો બોલો, તમે મને મહાશક્તિશાળી પુરુષ બનાવી શકશો? હે કન્યા, હું તને અત્યારે અપઘડી મારું પૌરુષત્વ અને પુરુષાર્થ આપી શકીશ, પણ મારી એક શરત છે. યક્ષરાજ, સાંભળ્યા વિના જ તમારી તમામ શરત મને મંજૂર છે. હે કન્યા, સમય રહે મારું પુરુષત્વ અને પુરુષાર્થ તારે મને પાછું આપવાનું રહેશે. જરૂર યક્ષરાજ, હું તમારું પૌરુષત્વ અને પુરુષાર્થ જરૂર તમને પાછું આપીશ. મને એક શક્તિશાળી પુરુષ બનાવી દો. તો લે કન્યા, આ મારું પૌરુષત્વ અને પુરુષાર્થ. અત્યારથી તું એક મહાશક્તિશાળી પુરુષ છે. આભાર યક્ષરાજ. દેશ જીત્યા. વિજય છે શિખંડી.
રાજ્ય જીત્યા, વિજયી છે શિખંડી. સમગ્ર વિશ્વમાં શક્તિશાળી કોણ? વિજયી છે શિખંડી. વિજયી શિખંડી. હવે હું મારા માતા પિતાને સુખ આપી શકીશ, મારી પત્નીને સુખ આપી શકીશ. વિશ્વમાં સૌથી શક્તિશાળી કોણ? વિજયી છે શિખંડી. ઘણો સમય થઈ ગયો. શિખંડીને પુરુષત્વ અને પુરુષાર્થન આપી. લાગે છે ક્યાંક તે ભૂલી તો નહીં ગયો હોય. લાવ જઈને જોઉં છું. દ્વારકા, તમારા રાજાને કહો યક્ષરાજ સ્થૂણાગંડ તમને મળવા આવે છે. આવો યક્ષરાજ, મહારાજ તમને બોલાવી રહ્યા છે. આવો યક્ષરાજ, આવો. યક્ષરાજ જોઈ રહ્યા છો? હા શિખંડી, જોઈ રહ્યો છું. તારો વિજય ચારે કોર છે, પરંતુ હું તને યાદ કરાવવા આવ્યો છું કે મારું પૌરુષત્વ અને પુરુષાર્થન તારે પાછું આપવાનું છે. યક્ષરાજ, મને બરાબર યાદ છે, હું ભૂલી નથી ગયો. તમારું પૌરુષત્વ અને પુરુષાર્થન મારે તમને પાછું આપવાનું છે, પરંતુ હવે મારી એક શરત છે. શું શિખંડી? શરત? આવી તો કોઈ વાત આપણી વચ્ચે થઈ નથી. આપણી વચ્ચે એવી કોઈ વાત થઈ નથી, પરંતુ હવે મારી એક શરત છે. મારી સાથે યુદ્ધ કરો, યુદ્ધમાં વિજય મેળવો તો તમારું પૌરુષત્વ અને પુરુષાર્થન તમારું, નહીં તો વિજયી છે શિખંડી. શિખંડી, આ તે મારી સાથે છળ કર્યું છે, આ તે મારી સાથે કપટ કર્યું છે. એ જે હોય તે, મારી સાથે યુદ્ધ કરો, યુદ્ધમાં વિજય મેળવો તો તમારું પૌરુષત્વ અને પુરુષાર્થન તમારું, નહીં તો વિજયી છે શિખંડી. ભીષ્મનો પરાજય એ જ મારો વિજય. નમસ્કાર. હવે રજૂ થવા જઈ રહ્યા છે નેહાબેન ડાભી. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, મારી કૃતિનું નામ છે યામિની. લેખક અને દિગ્દર્શક બાય નેહા ડાભી અને સહાય નિત્ય વકીલ. કવિતા જે અમે યુઝ કરી છે દૃષ્ટિ શાહ. થેન્ક યુ. હા માસી, ખબર છે, મારે પૂછવાની જરૂર નથી, પણ માં છું ને. કોશિશ કરું છું એ વાતને ભૂલવાની. 2 વર્ષ થઈ ગયા, પણ એનીવેઝ માસી, તમે સ્પંદનાને થોડા દિવસ હમણાં તમારી પાસે રાખજો. પછી હું જ્યારે તમને મળવા આવીશ ત્યારે એને પણ લેવા જઈશ. બાય. યુ ટુ ટેક કેર. શિલ્પા, મારા માસી. હવે માસી કહો કે હું પાછું, બધું સરખું છે. મારા માસીએ ક્યારેય મારા મા અને એમની સગી દીકરીમાં કોઈ ફેર નથી કર્યો. મમ્મી સાથે કોઈ દિવસ વાત કરવાની રહી જાય, પણ માસી સાથે ક્યારેય નહીં. મારા માસી મને ખૂબ વાત કરે. મેં તમને મારું નામ તો કહ્યું છે ને, હું યામિની, કવિયત્રી યામિની. અરે, I can see lot of faces with question mark. Yeah, I can understand. આજકાલની જનરેશન Gen Z વાત વાતમાં I don't
પર હાથ ફેરવતા, એમની ચા અને છાપું બાજુમાં રાખતા અને રોજ સવારે મને નવી કવિતા સંભળાવતા. અને હું આકાશમાં ચણ મેળવા જતા પક્ષીઓ અને અમારા આંગણામાં રહેલા વડના ઝાડને જોઈને ખુશ થઈ જતી કે એટલામાં જ પાછળથી મમ્મીનો ઠપકો પડતો, નિશાળે જવાનો સમય થઈ ગયો છે. બસ અહીંથી જ શરૂ થયા મારા કવિતા પ્રત્યેના પ્રેમના બીજ. અને પછી કોલેજમાં આવીને જ્યારે લિટરેચર ભણવાની શરૂઆત કરી કે કવિતાઓ આપોઆપ ઉદ્ભવવા લાગી. બસ તમે જ જેને હું જુનૂન સમજતી હતી તેને એક દિશા આપી છે. નદીના વહેણ સાથે વહેવાની આશા આપી છે. પ્રેમની પરિભાષાની શોધમાં હતી. દર્પણ જોવાની સમજ આપી છે. અંતર, સમય અને પરિસ્થિતિને સ્વીકારીને સમજદારીની નવી વ્યાખ્યા આપી છે. શું મને કોઈ રોગ છે કે પ્રેમની પરિભાષા આપી છે? શિથિલ, મારા હસબન્ડ, અમે લોકો એક જ સ્કૂલમાં ભણતા અને પછી એક જ કોલેજમાં ગયા. સ્કૂલથી જ અમે ખૂબ સારા મિત્રો હતા. ધીરે ધીરે આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ મને ખબર જ ના પડી. જ્યાં સુધી આખા કોલેજ સામે ગુલાબ લઈને શિથિલે મને હેલો. હા, ખબર છે કાલે કોર્ટની તારીખ છે અને કોર્ટમાં હાજર થવાનું છે. એના સિવાય બીજું કંઈ છે તમારી પાસે કહેવા માટે? હું પહોંચી જઈશ. બાવીસમી મે, આજથી 5 વર્ષ પહેલા અમારા લગ્ન થયા. મને આજે પણ યાદ છે શિથિલનું સુંદર વ્હાઇટ શેરવાની. It just makes my heart skip a bit. આ બ્રેસલેટ પણ શિથિલે જ મને અમારા લગ્નની 3જી વર્ષગાંઠ પર આપ્યું. મેં એના માટે ફૂલ સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. એનું ફેવરેટ ફૂડ, એના ફેવરેટ ફ્લાવર્સ અને એનું ફેવરેટ મ્યુઝિક. યુઝ્યુઅલી એ 7 વાગે ઘરે આવી જતું, પણ એ દિવસે 8 વાગી ગયા અને એ દેખાયો જ નહીં. મેં એની કેટલી રાહ જોઈ, એને કેટલા કોલ્સ કર્યા, મેસેજીસ કર્યા, પણ નો રિપ્લાય. 8 ના 9, 9 ના 10 અને ફાઇનલી 10:30 વાગે ડોરબેલ વાગ્યું. શિથિલ, તને આટલું મોડું કેમ થયું? અને જો તને મોડું થવાનું તો તે મને કહ્યું કેમ નહીં?
હસ્તિનાપુરની પ્રતિષ્ઠાના રક્ષક છો. તો એક સ્ત્રીનો અપમાન કેવી રીતે પિતામહ, કેવી રીતે? કંઈક તો બોલો પિતામહ, કંઈક તો બોલો. આપ તો સ્વયં ગંગા પુત્ર છો, એ તો પતિત પાવની છે. તો આપની સમક્ષ આપ કેવી રીતે કહી શકો છો પિતામહ, કેવી રીતે કહી શકો? ગુરુદ્રોણ, અસ્ત્રની શિક્ષા આપતી વખતે તમે લજ્જા મર્યાદાની શિક્ષા આપવાનું ભૂલી ગયા કે શું? યુદ્ધમાં પ્રાણ દાવ પર લગાવવાની સાથે સાથે સ્ત્રીના માન સન્માનને દાવ પર લગાવવાનું શીખ્યું છે કે શું ગુરુદ્રોણ? પુત્રી તારા તો પુત્રીની આ દશા ગુરુદ્રોણ, કંઈક તો બોલો. નજર કેમ નીચે છે ગુરુદ્રોણ? આપ તો નીતિના મહાન ખ્યાતા છો કાકાશ્રી વિદુર. આજે આપની નીતિ શાંત કેમ છે? વિધાતાએ મહારાજની જોવાની ક્ષમતા છીનવી લીધી છે, પણ અન્યાયનો વિરોધ કરવાનું સાહસ તમારી પાસેથી કોને છીનવી લીધું છે કાકાશ્રી? આર્યવ્રતના મહાન શૂરવીર પાંડવ, તમે મને હારી ગયા, તમારી પત્નીને હારી ગયા. એક રીતે પાંચેયની પત્ની છું. પાંચેયના અર્ધાંગ પર મારો અધિકાર છે. અરે પત્નીનો અધિકાર ભાઈના અધિકાર કરતા વિશેષ છે. મૃત્યુ પામે છે ત્યારે પરિવારજન દુઃખી થાય છે, પણ વિધવા એની પત્ની થાય છે. પત્ની પરિવારજન નહીં, પણ પરિવારને આગળ વધારનાર જનની છે. એ જનનીને હારી ગયા તમે. ધર્મરાજ, સ્વધર્મ ક્યાં સુકાયો? ભીમ ગદા ક્યાં ફૂટી ગઈ? અર્જુન સ્વયંવરમાં વીરને બની છું. ગાંડીવ ક્યાં છે તારું? ભવિષ્યવાણી નકલજી ઉતર્યા નથી. શું બનાવીને હજી જો રાજવીઓ, જો પૃથ્વીના પાયા ડગમગે છે, સારી દુનિયા સળગે છે મહાજ્વાલામાં. બસ કર દુશાસન, બસ કર રાજી ખેંચવાનું, બસ કર. આ શું પાંડવો વિરાજે છે કે પાંડવોના પુત્ર? પેલા પિતામહ પ્રતિમા છે. પુત્ર વધુના પાલક ખેંચાય પિતામહ, પુત્રના પાષાણે સચેત થાય. આ સભામાં બેઠેલ તમામ વડીલને દ્રૌપદી પાંચાલીના શ્રાપ છે કે આ સભામાં સમગ્ર વડીલો જે શાંત છે, જે મૌન છે, એ બધાને એમના પાપનો દંડ અવશ્ય મળશે. અરે દેવોની પ્રાર્થના, દેવો વર્ષોત્તમ રાજ્ય, કૃષ્ણ પાઠવતારું સુદર્શન, વિષ્ણુદેવ છોડો એ સારી પડતી મેઘડો સમી દિશાઓ ભાગી પડો. હે કૃષ્ણ, ગોવિંદ, હે ગિરધર, હે ગિરધર, હે ગિરધર, હે કૃષ્ણ. સમજ
સૃષ્ટિ પરમાર. મારું નામ સૃષ્ટિ છે અને મારી કૃતિનું નામ છે વન ગ્રીન લીફ, જેની લેખિકા અને દિગ્દર્શક હું પોતે જ છું. वन ग्रीन लीव. सुनो, आप लोगों ने इस लड़की को कहीं पे देखा है? अरे सर, सुनिए ना, इस लड़की को कहीं देखा है आपको? निशा नाम है इसका, निशा. अगर कहीं दिख जाए तो मेरे पास भेज देना. और हाँ, नशा करते दिखे तो 2 थप्पड़ खींच के मारना इसे. मैं निशा, राइटर बनने का बहुत बड़ा शौक है मुझे, बहुत बड़ा शौक. एक्टिंग भी करती हूँ साथ. और हाँ, ऑस्कर अवार्ड मेरा सपना है, सपना. ऑस्कर तो मुझे चाहिए ही चाहिए, इसीलिए तो इसकी मेहनत करके हूँ मैं दिन रात. एक कंपनी में जॉब करती हूँ. मेरे सफर में मुझे हम सफर मिला. अंशुमन, अंशुमन नाम है इसका. बहुत अच्छा है. वो बोलते हैं ना ग्रीन फ्लैग है वो. एक दिन अंशुमन और मैं साथ में डेट पे गए. डेट के बाद अंशुमन ने मुझे बोला, लेना, ट्राई करना. अंशुमन, मैं ये सब नहीं करती हूँ. अरे एक कश तो ले, एक कश से किसी की जिंदगी बर्बाद नहीं हुई है. वो हरी पत्तियां, आप लोग इसे गांजा बोलते हो ना? अरे सारी ओवर थिंकिंग, स्ट्रेस, टेंशन, अरे इसका कोई अता पता ही नहीं रहता है जाने के बाद. 10 मिनट तो मुझे ऐसा लगा जैसे मैं आसमान में उड़ रही हूं. जन्नत मिल गई थी मुझे, जन्नत. फिर वो अंशुमन मुझे छोड़ के चला गया. मुझे छोड़ के चला गया. मैं अकेली रह गई. कभी रमन, कभी सिगरेट, कभी गांजा, कभी सिगरेट, कभी गांजा. मुंबई से मुझे कॉल आया. उन्हें किसी राइटर की जरूरत थी. उन्होंने मुझे बोला, मुझे छुआ. मैंने सोचा अब सब कुछ बदल जाएगा. और बदलने भी लगा. इतना अच्छा पैसा मिल रहा था मुझे. गाड़ी खरीदनी, घर खरीदनी, आया मुंबई. एक दिन मैं मुंबई के किसी क्लब में गई. क्लब में मुझे मिली मंदिरा, मेरे बचपन की दोस्त. हम साथ में बैठे और मंदिरा ने मेरी मुलाकात करवा दी मदिरा से. विस्की, फिर रम, फिर पता नहीं कौन सी ब्रांड पिलाई मुझे. पहले वीकेंड में मिलते थे, वीकेंड में पीते थे, महफिल चलती थी. फिर शाम को और वो मदिरा फिर मेरी रगों में बहने लगी. बस वही रास्ता, वही रास्ता, वही नशा, वही नशा, वही रास्ते में आ गई मैं. मुझे खोखला कर दिया है, खोखला कर दिया है मुझे नशे ने. मुझे लगता था मैं नशे को कंट्रोल कर रही हूँ. अरे सबको लगता है नशा मुझे कंट्रोल कर रहा था. वो मुझे कंट्रोल कर रहा था. पर मेरी माँ आई थी. मेरी हालत इतनी बोली, ए निशा, ये क्या हालत बना रखी है तूने कमरे की? तू मेरी बेटी निशा नहीं है. मेरी निशा कितनी होशियार, कितनी अच्छी लड़की थी. तू मर गई मेरे लिए. मुझे मार दिया, मेरे अपना नहीं मार दिया. नशे की वजह से कमरे में
कभी किताब में पढ़ी रहती थी, आज वहाँ शराब की बोतल, कभी पेन पेंसिल पड़े रहते थे, वहाँ सिगरेट, न्यूज़पेपर पड़े रहते थे, वहाँ जॉइंट रोल करने के पेपर, जॉइंट रोल करने के पेपर। कोई नहीं रहा मेरे साथ, कोई नहीं। मार गई निशा, मार गई, मार दिया निशा को, मार दिया। जो निशा कभी कविताएं लिखती थी, अच्छा खाना बनाती थी, अरे लोग आगे पीछे घूमते थे जिस निशा, वो निशा बर्बाद हो गई, वो निशा डूब गई नशे के धुएं में, शराब की बोतल में। अपने पैसों से खाने वाले दोस्त नहीं आते, नहीं आते, छोड़ के चले जाते हैं। सारा पैसा खर्च हो गया, नशे में खत्म हो गया, नशे में खत्म हो गया। मैं अपनी जिंदगी ऐसे बर्बाद नहीं कर सकती, नहीं बर्बाद कर सकती, नहीं। इस पिंजरे से मुझे खुद ही बाहर निकलना पड़ेगा। हेलो, नशा मुक्ति केंद्र, मुझे ले जाओ प्लीज, मुझे ले जाओ, मुझे ले जाओ, मुझे कहाँ ये निशा? कहाँ ये निशा? है नशेड़ी गई। અરુક્ષા મજમુદાર. મારું નામ અરુક્ષા મજમુદાર, યામિનીબેન વ્યાસની કૃતિ છે અને કૃતિનું નામ છે મદિરાનો ઝંઝાવાત. હું શક્તિવર્ધન રાજા એના અધર્વ દેશની કન્યા મદિરા. મેં કુટુંબ, પિતા, બંધુ, દેશ બધું ત્યાગી દીધું અને જયસાનને પાડી એને વળી મેં મારું સર્વસ્વ એને સોંપી દીધું. પણ મારો જયસાન પડ્યો બીજીને ના અને મને કીધો દેશ નિકાલ સંતાનો સાથે. મારો શું અપરાધ હતો? હું તો એક સામાન્ય મંત્રતંત્રવાળી અનાર્ય નારી. મારા સતીત્વનું એને અપમાન કર્યું અને મારી ઠઠોળી કરી. પણ એનો બદલો લઈશા જ. હવે એને નહીં છોડું. મને દબો દીધો, મારી સાથે આવી રીતનું કર્યું. પણ હવે એને હું નહીં છોડું. ઓ જયસ્વાન, અરે નવી નારીના ભઠ્ઠાર, કેવી છે તમારી નારી? અહીંયા શીખવા માંગો છે? હવે તો તારે પણ એનો ભાર ઉઠાવવો જ પડશે. મારો શું અપરાધ હતો? તને મેં 2 સંતાનો આપ્યા, તારે પડખે તને બચાવ્યો અને તે મને શું કર્યું? શું કે છે? સંતાનનું મોઢું જોવું છે. અરે ચાલ્યો જા, અહીંથી ચાલ્યો જા, તને નહીં બતાવું. અરે આ જોઈ છે મારી મંત્રની તંત્રની અહીંયા આની વાત કરેલી છે. પગ નહીં મૂકતો, જતો રે. તને ખબર છે કે હું શું કહીશ? મારો ધંધામાં જોયો નથી. પ્રેમમાં જ્યારે અપમાનિત થયેલી નારીઓ છે એ હંમેશા છજનાટ ખબર કરે છે. અરે એ પ્રભુ મને માફ કરજે. એને મને પીડા આપી છે, રંજાની છે, મારું શરીર અભડાયું છે. તો ભલે હાથ તૂટી પડે, જમીન ફાટી પડે, પણ
પણ એને હું શ્રાપ આપીશ જ. એને હવે હું બરાબર કરીશ. મારો ઝંઝાવાત એને જોયો નથી. હવે છોકરાઓ માટે આવું છે, સંતાનો માટે આવું છે. નહીં, મેં શું મને શું કામ આવું કર્યું? હવે એમને બતાવ્યા અનુચાર અહીંયા આવો. જાઓ, આ હીરાજડિત કોથળી છે, ચૂંદડી છે, એને રત્નમાં ભેટ આપી આવો. પણ ઉભાડો, હું એને મંત્રું છું. હવે બરાબર એને જલ્દી જજો, જલ્દી પાછા આવજો અને મને જણાવજો કે ત્યાં શું થયું, શું કર્યું એને. જલ્દી આવો. અનુચર શું અનુચર કેમ નહીં આવ્યા? આ ક્યારની રાત શું થયું હશે ત્યાં? અનુચર આવ્યા, આવો આવો આવો, જલ્દી આવો, જલ્દી આવો. ત્યાં શું થયું એના મને સમાચાર તો કહો. ગયું ચૂંટીને અડકતા મરેની શરત ને જોયું મારો ભૈરી વિદ્યાનો આ પ્રતાપ. આ તો હજી પહેલું પાસું છે. હવે એને ખબર પડશે. પણ જયસન ક્યાં છે? હે જયસન મદિરા હજુ કઠણ કર. હવે તો એ આવડે અને સંતાનોને એક દ્રષ્ટિ કરશે. અરે એ શું રહેશે? એ જેની આકૃતિ પ્રતિકૃતિ છે તો હું જ મારા સ્વાસ્થ્ય એને રેસી કાઢીશ. આવો એટલે તને તું હું મારા સ્વાસ્થ્ય તારી ચાલો જા. હજી તો તારે સપનું મોઢું જોવું છે. પડછાયો પણ નહીં પડવા દઉં. તે તારું ધાર્યું કર્યું તો મેં મારું ધાર્યું કર્યું. હવે તું એને પાર અને આ સંતાનો એને પાર. આ માર્ગે પેલે પાર થઈ ગયું. જો પગ મૂક્યો છે તો તને ખબર છે કે ફરી આવું કરીશ તને જીવ તો બાળી નાખીશ. વિચાર કર તું કે જ્યારે તે મને ડબો દીધો તો તેનું પરિણામ શું આવ્યું? ધિક્કાર છે તને. પણ હવે તું પણ જો એકલો અટુલો પુત્ર વગરનો, પત્ની વગરનો બધે રખડતો ફરશે. તારા જન્મના કર્મ તું ભોગવ. હું તો ચાલી જઈશ, હું પણ તૂટ જઈશ. પણ હવે તને ખ્યાલ આવ્યો ને કે કેમ તારી પેલી પત્નીને, છોકરાઓને બધાને તે ગુમાવ્યા. હવે આ સંતાનોને પણ તે ગુમાવ્યા. પણ મગીરા સંતાન વગર, આ બાળકો વગર હું તો નહીં રહી શકું. કયું કઠણ કરું મારું ગર્ભે છે. પણ એની આકૃતિ પ્રતિકૃતિ મારે નથી રાખવી. એટલે હું પણ એની સાથે જાઉં છું. હું પણ એની સાથે જાઉં. તમારા વગર નહીં રહી શકું. એટલે હું પણ અમારી સાથે જાઉં છું.
ચિકિત્સાબેન દેસાઈ. નમસ્કાર, હું ચિકિત્સા દેસાઈ. નાની ગેસથી સરસ પાછું મારા આગામી એકોપી રજૂ કરું છું. શીર્ષક છે અંતર્યાન આવજા. મારા મનના આકાશમાં તું બોલે ટપ 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 કોરા પડે. હા હા કોરા પડે. પણ કેમ? હાય નીચે લગા 16 સાલ. મારા મનના આકાશમાં તું બોલે ટપ ટપ કોરા પડે. ટપ ટપ કોરા પડે. શું કરું? કેવું કેવું થાય છે? મારું નામ? હું કોણ? હું મંજરી. પણ ખીલેલી આંગળની ખુશ્બુ અને મધુમોશ કરે છે. પહેલી સવારે પથ્થરીમાં આવો તો નહીં. ગંજો! શું સમજાવું? મને કેવું કેવું થાય છે? કોઈ મારા ગાલનો ચૂંટો કરે, કોઈ મારા વાળ ખેંચી કાઢે. ને એવું એવું તો થાય છે. ઓહ, કેવી ઈચ્છાઓ વળતી છે. હવે તો મને આ મોહનને ભાન લાગે છે. આ છૂટાયેલી નવ વાળ એ મારા દાદા હાથના આંગળાઓ મારા વાળમાં ફેરવો ને એવી તો રોમાંચ થાય છે ને. કોણ ફેરવશે? મનોજ? પ્રકાશ? ગૌરવ? છી, સૌ ગયા છે બધા. સૌ ભગ્ન. તો હું શું કરું? ગીત ગાઉં? કે પછી ऐसा मुझे नारे करो? जवान प्रेम पत्र लो. પણ કોને લખું? ઉર્મિની આંખો બહુ સુંદર છે, પણ એનો અવાજ નેનો એવાયો. ને પેલો નરેશ શુક્રવાર એની તો હું પ્રેરણા ભૂલી છું. બસ હાવ મૂર્ખો જરાય નથી તો કોણ હશે મારા જીવનનો રાજકુમાર? હું તો કોઈ સમૃદ્ધ ઘરની રાજાણી હોઈશ. સાગરના અમુક પર સતત ગગરિયા વહેલી સવારે પથ્થર સેજ અંતર ઉચકાય છે. આ કોઈ ગરમ વાત કરે. મારો ડુંગર મારી પ્રથમ રાત કેવી હશે આ સોહાક્ષણ? આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરેલું છે. કેલાયેલા હાથ, ગરમ ગરમ વાત, પીછાનું ઓશીકું, ડબલ બેડનો પલંગ ગળી જવાય છે. કોઈની ગરમ વાત વગર હવે નહીં જીવી શકાય. નહીં જીવી શકાય. નહીં જીવી શકાય. આપણે લગ્ન લેવાય છે. આ સોહાક્ષણીઓ ઓરડામાં પલંગ પર બેઠી ત્યાં પ્રિયા, ડિયર, ડાર્લિંગને બદલે આપણે અવાજનો વિસોટો કર્યો. બન્યું એવું કે મા બાપ વગરની મંજરીને માસા માસીએ ઉછેરી. માસી મરવા પડી ને માસા પાગલ થઈ ગયા. ઉર્મિલ, ગૌરવ, મનોજ બધા ભેગું કરી રહી. સંગીતા લઈને અને આ ચટમંગી પણ સારી. ઉંમર કરી રાહ જોતી નથી. હા ના તો આપણે સવારે જ લગ્ન લેવાય. આ સોહાક્ષણે આ ઓરડામાં નવા ઘરની બહુ જ માત્ર નહીં, પરંતુ એક રેડીમેડ બાળકીની મા પણ છું.
હમણાં આ સંકળાયેલા ઓરડામાં એક પુરુષના અપ્રત્યક્ષના 7 વર્ષ પહેલા આ જ ઓરડામાં સ્વાગત ઉજવાયું હશે. ત્યારે તો આ ઓરડાની દિવાલોએ આ શબ્દ નહીં સાંભળ્યો. પણ એમાં આ બાળકીનો શું વાંક? વિદ્રોહી હશે તો બોલી નહીં શકી. તમે કોણ છો? અહીં શું કામ આવ્યા છો? આ મારી માનું ઘર છે. એ બધી તમે અહીં ઘૂસી આવવાનું. આ પલંગ ઉપર હું ને મારી માં રોજ રાત 10 વાગ્યા સુધી પપ્પાની પ્રતીક્ષા કરતા. ઘરમાં વાર્તાઓ કીધી, ગીતો ગાતી. હું, મમ્મી ને પપ્પા અમે 3 બહુ ખુશ હતા. બસ અમે 3 બસ બસ નથી સહેવાતું. કોઈ તો લડવા દો. શું તમને કહેવાશે? પણ મારા જીવનના રોમેન્ટિક સપના માટે એક વાર તો લડવા દો. હવે મારે આ ઘર, પરિવેશ, ઓરડો પલંગથી કહેવાવું પડશે. આ રૂમમાં આવનારને મારે પતિ માનવો જ પડશે. પ્રથમ પત્ની સાથે જે એણે લાડ, પ્યાર, સ્પર્શ કર્યા હશે એ ફરીથી કરશે. ફક્ત વ્યક્તિ બદલાઈ જાય છે. બકરાની જે છરાથી વિધિ પ્રમાણે વધેર્યો એ છરાવાના લોહીના રંગ તાજા હોય ત્યાં બીજા બકરાને વધેરવાનો વારો. કસાઈએ વિધિએ બકરો અલગ. 7 વર્ષ પહેલા આ ચોક્કસ સફળતા પૂછવાની છે. આજ રૂમમાં આજ પુરુષ પાછો કરી બધું કરે છે. બધું કોમળીએ બની કરશે. મારા અશ્લીલ કલ્પનો સાર્થક હોવાનો પતિનો ઉપકાર કરશે. બસ નથી સેવા. મને એ ખાય છે, ચક્કર આવે છે. મારા કુંવારા પુરુષ તો મારા કાનમાં આવી બોલે છે. બસ આ જ રીતે મારી સુહાગા જીવન ગયું. બીજે દિવસે સવારે પાકી કરી ઓરડામાં ઘૂસી મેં જોયું તમે વ્યભિચાર કર્યો હતો. હા, વ્યભિચાર. ને શું હવે હું આ 6 વર્ષની બાળકીની માં બની શકીશ? નહીં સેવાય, નહીં સેવાય. આ શું છે? આ શું છે? અંતર્યાળ આવજા, અંતર્યાળ આવજા. હવે નથી સેવાય, નહીં સેવાય, નહીં સેવાય. નિત્ય વકીલ. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, મારું નામ નિત્ય વકીલ. મારી કૃતિનું નામ રાતની દુનિયા. લેખન દિગ્દર્શન સ્વ નિત્ય વકીલ. થેન્ક યુ. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, ગ્રાઉન્ડ ઝીરો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું તમારો પત્રકાર નામ નહીં લઉં કારણ કે એટલું નામ પૂછીને ચિંતા એ તમે લોકો કોઈ લંગડા ભિખારીને ભાગતો જોયો છે? લંગડા ભિખારીને ભાગતો મેં જોયો છે. એ રોજ અમારા નાકા પર બેઠો હોય ને સારો રોજ મારું પેન્ટ કહે છે. મને કે સાહેબ પૈસા આવે મારે પગ નથી ને મારું બેટું આજે સવારે મેં એને ચિત્તાની સ્પીડે ભાગતો જોયો. ચિત્તાની સ્પીડે જાણે પેલો
પેલા ભિખારીની પાછળ મેં કહ્યું એ ગણપત ઉભો રે આજે મને પૈસા આપું તે ગણપત મને કે ચિંતા એ તમે મને પણ હોય એ ફાઈન એ તમને જોડે મજા યા એ વાહ એના માટે તાકાત જોઈએ તાકાત જા આગળ દંડો વગર હું ગીત મારી હા જોરથી કરો રે ચાલ હા એ હા આ ચલે તો આમાં પેટ્રોલ છે કે ચેક કર આ બાબુ ચકનો સરદાર છે ને પેટ્રોલ વગર ગાડી ચલાવતો હશે હે ખાલી થઈ ગયું ને ચિંતા જમીન હલે છે ભાઈ જમીન હલે છે એ તારું પેટ્રોલ છે ને ભાઈ તારું બધું પેટ્રોલ ચિંતા હે તું એથી ભાગી જા જો તું મારું જો ના માર્યો ને તો તારું ચિંતા એ સલામ ઇન્સ્પેક્ટર સાહેબ ચલા બોલો શું લેશો ના ઇન્સ્પેક્ટર સાહેબ દારૂ લેવું બધું ના कौन कम वक्त यहाँ पीता है बर्दाश्त करने को है हम तो साला पीते हैं गम बुलाने को इंस्पेक्टर साहब હું તો છે ને એક મોર્નિંગ વોક કરવા નીકળ્યો છું મોર્નિંગ વોક વિટામિન ડી ઓછું છે મારા એવું મને અમારા ગેરેજ વાળાએ કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ આપણા દેશમાં ક્યાં કોઈ અક્કલ પ્રમાણે કામ કરે છે નહીં ને મારે છે ને ઘરે પાછા જતી વખતે દૂધ લઈને જવાનું છે એવો મારા હંમેશાનો ઓર્ડર છે હા સાહેબ ઉર્મિલા અમારા લગ્નને 2 વર્ષ થયા છે ને ઉર્મિલા છે ને સાહેબ બહુ સુંદર અને સંસ્કારી છોકરી ઘણી વાર ઉર્મિલા મારા પર ખી જાય તમારે તમારી પત્રકારની નોકરી છોડી દેવાની આ તમારે કોઈના ધર્મ પર કોઈની જાતિ પર કોઈની કોમ પર કશું બોલવાનું નહીં આ લોકો જીવ લેતા પહેલા વિચાર ના કરવાનો ને સાહેબ મારે ડિગ્રી પણ કરી 6 મહિનાની છે 6 મહિનાની સ્વરા એ આવડી જે મોદીના આંખ દાડાની નહીં આંખો એનો આવડું નાનું નાકા ને હશે ને તો એના ગાળ લઈને રસગુલ્લા જોઈ લો હા સાહેબ હા એ સાહેબ હું આજે પણ એને હાથમાં લઉં ને મારા શ્વાસ અટકી જાય એના રોજ એવા શરીર ને મારી તમારી રાહ મળ્યું તમારા ઘરે મળી જાય પણ એ સાહેબ બોલે તમારા ઘરે થયા કે નહીં એ સાહેબ બોલે એ સાહેબ તમારા ઘરે ચાલ એ સાહેબ હા શું છે સાહેબ ખબર યાર આવ્યું હા તમારા માટે રાખ મારા માટે રાખ નથી સાહેબ અમારું ઘર છે કે એક પૈસો જોડીને જે બનાવ્યું ને ઘર આ રોજની જેમ આજે સવારે દૂધ લેવા નીકળ્યો ને તો લોકોને એક મોટો ટોળો મને દોડતું દેખાયું એ સાહેબ એ લોકો પાસે ચપ્પા સારિયા મસાલા છે આવું બધું બોલો સાહેબ એ લોકો બધાને મારતા કાપતા મારી બાજુ જ આવતા હતા મેં શું કર્યું ખબર ઉભું છુપાતો મારા ગળ્યો બાજુ ભાગ્યો રસ્તામાં જોયું બંને બાજુ આગ રસ્તા પર લોહીની ધારો સાહેબ કોઈની દુકાનો તોડી નાખી છે ક્યાં તો લોકોને સાહેબ હું આ લોકોની ચીજો રડવાના અવાજ આક્રંદોમાંથી ગમે તેમ બચીને મારી સોસાયટીના દરવાજે પહોંચ્યો ત્યાં જઈને જોયું ને તો સાહેબ આને છોડો ને સાહેબ આને છોડો હવે એ તમને ખબર છે સાહેબ આ શું છે સાહેબ આ મારી પત્ની ઉર્મિલા એ
વિશાલ ચાપાણી. હેલો, મારું નામ વિશાલ છે અને મારું પેટીનું નામ છે वर्दी के अंदर कार. लोग बोलते हैं कि पुलिस वालों के पास नहीं होता है साहब, और ये वर्दी के अंदर ढक जाता है. सुबह जब मैं निकलता हूँ तो मेरा बेटा मुझसे पूछता है, पापा आ जाओ जल्दी आ जाओ, और मैं हर बार की तरह वही झूठ बोल देता हूँ, हाँ बेटा आज तो पक्का आ जाओ. पता उसे भी है और मुझे भी कि पुलिस की नौकरी में पक्का नाम की कोई चीज़ नहीं. कभी दंगे में तो कभी एक्सीडेंट में, कभी नेता की रैली तो कभी वीआईपी की ड्यूटी. और इस बीच में मेरी लाइफ में पेंडिंग फाइल की तरह पड़ी रहती है. मेरी माँ आज भी जब मंदिर जाती है तो मेरे नाम का दिया जलाती है. उसे लगता है उसका बेटा ड्यूटी पे नहीं, जंग पे जा रहा है. लोग हमें देखते हैं तो बोलते हैं सारे पुलिस वाले भ्रष्ट होते हैं. लेकिन एक बात बताओ साहब, जब कोई बच्चा गायब होता है ना तो उसकी माँ गूगल पे नहीं पुलिस स्टेशन जाती. जब किसी लड़की का पीछा हो रहा होता है ना तो रील नहीं बनाती, 100 नंबर डायल करती. सड़क पे लाश पड़ी होती और लोग उसका वीडियो बनाते हैं. लेकिन हम उसकी जेब में से उसकी पहचान ढूंढ रहे होते हैं. हाँ, गलती हुई है, गलती होती है, और कुछ लोग हैं जो इस वर्दी का गलत इस्तेमाल भी करते हैं. इसका मतलब सारे भ्रष्ट. ये वर्दी के अंदर भी एक इंसान है साहब, जिसका बीपी बढ़ता है, एसिडिटी होती है, जो अपने ही बच्चे का एनुअल डे मिस करता है, फिर भी यूनिफॉर्म पहनता है. क्योंकि अगर हम लोगों के मूड पे चलने लग गए ना तो शहर सर्कस बन जाए. अभी पिछले महीने की बात, एक लड़का रात को दारू पी के फुल टाइम सिग्नल तोड़ के भाग रहा था. हमने उसे रोका तो सीधा मोबाइल निकाला, कैमरा ऑन, और बोलता है पता है मेरा बाप कौन है. मैंने कहा बेटा मैं तो सिर्फ यही जानता हूँ कि अगर आज तुझे नहीं रोका ना तो कल को कोई बाप अपना बेटा जरूर खो देगा. थोड़ी देर भीड़ जमा हो गई. वैसे भी आजकल लोगों को सच नहीं चाहिए, क्लिप चाहिए, 15 सेकंड का विलन चाहिए. कोई चिल्लाया अरे पुलिस वाले हैरेस कर रहे हैं, तो कोई दूसरा बोलता है इनको जनता से बात करने की तमीज नहीं. मैं ये सोच रहा था कि अगर इसे पकड़ूं या इसे छोड़ूं, तभी उसने मुझे धक्का दे दिया और देखते देखते फोटोज वीडियोज, और मेरा एक वीडियो सोशल मीडिया पे अपलोड हो गया कैप्शन के साथ पुलिस ब्रूटैलिटी. उस वीडियो में मेरे चेहरे पे गुस्सा दिखा, लोगों को मेरा गुस्सा दिखाई दिया, लेकिन उससे पहले की 14 घंटे की ड्यूटी दिखाई नहीं, सुबह रेलवे ट्रैक से उठाई थी वो लाश दिखाई नहीं, 3 रातों की अधूरी नींद दिखाई नहीं. वैसे भी आजकल फैसले कोर्ट में कम और कमेंट सेक्शन में ज्यादा. ये वर्दी भी बड़ी अजीब चीज है साहब. लोगों को इसमें इंसान नहीं पावर दिखता है. कोई सलाम डर के मारे करता है तो कोई गाली गुस्से में देके जाता है, लेकिन कोई ये नहीं पूछता कि तुम कैसे. अभी किसी ने मुझसे पूछा था कि कैसा लगता है आजकल पुलिस वाला बनना. मैंने बोला सब कुछ ठीक होता है, बट यू हैव टू बी स्ट्रांग. तुम्हें दुनिया के सामने मजबूत खड़ा रहना पड़ता है. तो उसने ये नहीं पूछा कि तुम कैसे. कभी कभी हमें भी लगता है कि कोई हमसे भी पूछे कि हम कैसे हैं. हमें भी लगता है कि लोग हमसे कहें कि कहीं ना कहीं हमारी वजह से कुछ तो अच्छा हो रहा है. इज दैट टू मच फास्ट फॉर? क्या कुछ ज़्यादा मांग लिया हमने? हाँ. 2 दिन पहले मेरी बेटी का जन्म है और उसने मुझे 1 महीने पहले से बोल रखा था कि पापा इस बार केक कटने से पहले जरूर आ. और मैंने भी सोच लिया कि चाहे कुछ भी हो जाए मैं जाऊँ. ना पार्टी ना गिफ्ट, सिर्फ उसके पापा. लेकिन शाम 7 बजे फोन आता है, एक छोटी बच्ची गायब,
और मैं हर बार की तरह घर और ड्यूटी के बीच में ऐसे फंस गया जैसे दो अलग अलग दिशाओं में खींचा जा रहा। एक तरफ मेरी बेटी थी जो टीम के सामने खड़ी, तो दूसरी तरफ वो बच्ची जो गायब है। तो पूरी रात में घर नहीं जा पाया था। वो बच्ची हमें सुबह 4 बजे मिली, सेफ। उसका परिवार रो रहा, लोग खुश हो रहे थे, हमें बधाई दे रहे थे। लेकिन तभी मेरे मोबाइल में मेरी बेटी का वॉइस नोट आता है। बोलती है, कोई बात नहीं पापा, एक फ्रिज में रखा है, जब आप आओगे तब काट। उस वॉइस नोट में शिकायत नहीं थी, एक आदत थी, और यही बात मुझे अंदर ही अंदर खा रही। लोगों को घर के छोड़ दी, हम अपने ही घर से अलग हो गए। लेकिन फिर भी हम दूसरे दिन खड़े हो जाते हैं, वही लंबे दंगे में, वही ट्रैफिक में, वही लोगों की गाड़ियों में। क्योंकि अगर हम रुक गए ना तो शहर जंगल बन जाएगा, ये शहर डरने लगे। इसलिए अगली बार जब भी आप किसी पुलिस वाले को देखेंगे, तो वर्दी के अंदर के आदमी को देखने की कोशिश कीजिए। जय हिंद। કિશોર ટંડેલ. નવસારી છું કિશોર આર ટંડેલ. સૌને નમસ્કાર કરું છું અને રજૂ કરું છું શ્રી ઉમેશ મહેતા લિખિત અર્જુન. તો પ્રસ્તુત છે અર્જુન, જેના હુંકારામાં સિંહોની ગર્જના છે, જેના હાથમાં 1000 બાબુઓની તાકાત છે, એવા મહાભાવ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ આપને પ્રણામ કરે છે અને કુરુક્ષેત્ર યુદ્ધમાં સફળતાના આશીર્વાદ આપે છે. પ્રભુ, સાંભળી રહ્યા છો ને? આ શંખ મૃદંગ ઢોલ નગારા અને રણસિંગાનો અવાજ, યુધિષ્ઠિરનો અનંત વિજય શંખ, ભીમ, સહદેવ અને નકુલના પ્રતાપી શંખનાદે તો જાણે સમગ્ર પૃથ્વી અને આકાશને ગંજી નાખ્યા. જેને નિહાળવા ત્રણેય લોકના દેવતાઓ આતુર છે, એવા મહાભારતના યુદ્ધની સર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. હે મધુસૂદન, હું મારું ગાંડી સજ્જ કરી નાખું એટલે આ વ્રતની તૈયારી રાખો. સેન્ટ્રોલ મધ્યરથ. હે અર્જિત, આપ મારા રથને સૈન્યોની મધ્ય મેજે ઉભો રાખો, જેથી યુદ્ધ કરવાની ઈચ્છાથી આવેલા તમામ મહારથોને હું બરાબર જોઈ લઉં. આ યુદ્ધ મારે કોની સાથે લડવાનું છે, કયા કયા અતિરથી મહારથી સેનાપતિ મારી સામે યુદ્ધ કરવાને ઊભા છે, તેના પર હું નજર કરી લઉં. અમારા દુશ્મનો પિતામહ ભીષ્મ કે જેમની મારે સેવા કરવાની એમના પર ધનુષ ઉપાડું. ગુરુ દ્રોણ જેમની કૃપાથી મહાન ધનુધર બનવો એમના પર ધનુષ ઉપાડું. કરુણા સાગર કૃપાસાગર મારા જ બાણથી વીંધી નાખું. આ વૈષ્ણવોને શસ્ત્રોથી રંધોળી નાખું નહીં. મારા ગાત્રો ધ્રુજી રહ્યા છે, મારો કંઠ સુકાઈ રહ્યો છે, મારા હાથો
તે માફલે શું કદાચ અર્જુન અન્યાયની સામે લડવું હોય તો વીર પુરુષનો ધર્મ છે માટે ફળની ચિંતા ન રાખ તું તારો ધર્મ બજાવ અને શસ્ત્ર ઉપાડ આ યુદ્ધ લડવું એ તારો મર્મ છે નૈનમ છિદ્દંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક ન ચૈનમ કલદ્યન તાપો ન શોષ્યતિ માનવ અર્જુન અત્યારે જેની સામે તારે લડવાનું છે એ તારા સ્વજનો નથી તો એના શરીર માત્ર છે અને આત્મા અમર છે ન તો કે એને કોઈ છેદી શકે છે ન તો કોઈ એને બાળી શકે છે માટે એ વાતનો રંજ રાખ્યા વગર અર્જુન તું નિષ્ઠાથી ફરજ બજાવ શસ્ત્ર ઉપાડ જેવી આપની આજ્ઞા પ્રભુ આપના આશીર્વાદ હું યુદ્ધ શરૂ કરું છું પિતામહ ભીષ્મ અને કૌરવના સેનાપતિને મારા પ્રણામ તો ભીષ્મના ગૌરવ યુને હાકુ અશ્વત્થામાને તો ભીષ્મના ગૌરવ યુને હાકુ અશ્વત્થામાને સખી શિખંડીની આડમાં સંહર ભીષ્મ દાદાને હેમંતસુદન યુદ્ધના 11મા દિવસે અમારા ગુરુવાર દ્રોણને કૌરવના સેનાપતિ તરીકે જોઈ ધનુષ પાડતા મારું દિલ કંપે છે પણ અમારી જાત રોકી શકતો નથી ગુરુવાર દ્રોણ આપના ચરણોમાં આપવા આપના આશીર્વાદ માંગે છે શું કહ્યું તારા પુત્ર અભિમન્યુ મૃત્યુ એ નહીં બની શકે આટલા મહારથીઓ મારા પુત્રને બચાવી ન શક્યા ધિક્કાર છે મારા સ્વજનોને ધિક્કાર છે બાળવટી અર્જુનને એના ગંડીવને ધિક્કાર છે ભીમની ગદાને જે મારા પુત્રને બચાવી ન શક્યા કોણ છે એવા હત્યારો શું કહ્યું જે ઇન્દ્રથે માર્યો છે મારા પુત્રને હું કુંતી પુત્ર અર્જુન કુરુક્ષેત્રના રણ મેદાનમાં પધારેલા તમામ મહારથીઓ સમક્ષ શપથ લઉં છું કે આ સૂર્યાસ્ત પહેલા એ બાળ હત્યારાને મારી ન નાખું તો શાંતિ ચિંતામાં જીવતો બળી મરીશ મધુસૂદન લઈ જાઓ મને નો રાક્ષસ સામે ભાગ્ય છે ત્યાં કાયર આજે ભગવાન શંકરના પાશુપત શસ્ત્રથી તને કોઈ બચાવે હે ગોપાલ હે કેશવ હું ખૂબ થાકી ગયો છું કંટાળી ગયો છું અયોધ્યા યાતના જેવા છે અને પરિણામ શૂન્ય સડી રહ્યો છે 18 અક્ષોહિણી સેનાનો મર્દાનો છે શમી ગયો છે દાવનર પહેલો આવ્યો છે અંત ચૂઠી રહ્યા છે ગીધ કાગડા મહાવીરોના અંગ મહાવીરો